विद्यार्थी मित्रों गया लेक्चर ની અંદર આપણે તું મારો ગુણક હું તારો અવયવ છેલ્લે આપણે એવી વાત કરી છે કે જે દાખલાઓ જે છે એમાં 3 અને 5 ના જે સામાન્ય અવયવ ગુણક જે છે તેનો દાખલા આપણે ગણ્યા હતા। હવે તમને કીધું હતું કે ભાઈ તમે 4, 5 અને 6 ના જે ગુણકો છે બરોબર તેની યાદી તમારે તૈયાર કરવાની કીધું હતું। હવે તમે આની યાદી પણ તમે તૈયાર કરી હશે। તો ચાલો હવે આપણે 4, 5 અને 6 ના ગુણકોની યાદી આપણે અહીંયા તૈયાર કરીએ। તમે પણ કરીએ છે જોઈએ કેટલો બાપુ તમે ગણેલો દાખલો અને આ મેં ગણેલો દાખલો મેચ થાય છે। તો ચાલો આપણે પહેલા જોઈએ 4 ના સામાન્ય ગુણક। તો જોઈએ 4 ના ગુણક 4 ના ગુણક એટલે 4 નો હળિયો આપણે ચાલુ કરવાનો છે કે 4 માં 4 ઉમેરો એટલે 5 4 તેરી 12 ચોકે 16 4 પંચા 4 6 4 7 28 4 18 4 36 4 4 આપણે આવું કંઈક ગણતા હતા પછી 4 દાન 4 હજુ આપણે 5 નો ઘડિયો લઈએ હજુ તો આપણે આગળ લખવાનું થશે જ આ સુધી છે નહીં પણ આપણે હજુ થોડું આપણે આગળ લખીશું। તો જુઓ 40 માં 4 ઉમેરો 44 48 52 માં 4 ઉમેરો એટલે થાય 56 અને 60 આ સુધી આપણે 5 ના ગુણક 5 ના ગુણક તો જુઓ 5 10 15 20 25 30 35 40 50 55 બરાબર। હવે આપણે 6 ના ગુણક 4 5 અને બીજું કયું છે 6 ના ગુણક 6 ના ગુણકમાં 6 નો ઘડિયો લઈશું પેલા 6 * 6 6 * 2 12 6 * 3 18 24 6 * 5 30 6 * 4 36 6 * 7 42 6 * 8 48 6 * 9 49 6 * 90 સુધી આપણે લઈએ 4 ના વડામાં આપણે 90 સુધી લઈ જઈએ જોઈએ 64 65 72 76 80 84 88 22 સુધી આપણે હવે 5 અને 6 ના સામાન્ય ગુણકો તમે લીલા રંગના બોક્સમાં લખ્યા છે। પહેલા આપણે જોઈએ 5 અને 6 ના સામાન્ય ગુણકો। પહેલા આપણે જોઈએ ઉભી કરી 5 અને 6 ના સામાન્ય
ચલો આ 5 જે છે અને આ 6 છે બંનેમાં સામાન્ય તમને શું જોવા મળે છે 30 5 અને 6 માં શું જોવા મળ્યું 30 જોવા મળે છે બીજા જોવા મળે છે તમને 60 અને ત્રીજા જોવા મળે છે તમને 60 અને 90 બરાબર આ કોની અંદર તમને જોવા મળે છે 5 અને 6 ના ગુણકમાં તો તમને જોવા મળશે 5 અને 6 માં 30 60 અને 90 જે છે એ આપણને સામાન્ય જોવા મળે છે કોની અંદર 5 અને 6 ની અંદર હવે આગળ શું કીધું છે 4 અને 6 માં સામાન્ય ગુણકો ચલો 4 અને 6 ના સામાન્ય ગુણક ચલો હવે 4 અને 6 માં સામાન્ય જોવા મળતા ગુણકો એ 4 અને 6 માં એક તો 12 જોવા મળે છે કેટલા જોવા મળે છે 12 પછી જોવા મળે છે 24 તો 12 ને 12 24 12 36 12 48 અહીંયા જોવા મળશે તમને 48 પેલા લખી નાખીએ 12 24 36 48 હવે આગળ કયા જોવા મળે છે 4 અને 6 ની અંદર 48 પછી આપણે આગળ જઈએ કેટલા આવે 60 12 50 60 તો 60 અહીંયા પણ જોવા મળે એટલે કે 60 12 6 72 તો અહીંયા જોવા મળે આપણને કેટલા બીજા જે છે તે 72 થી આગળ જુઓ તો તમને કેટલા જોવા મળશે ભાઈ છેલ્લે 84 અહીંયા પણ કેટલા છે 84 આ થી આપણે 4 અને 6 ના સામાન્ય ગુણક હવે આપણે જોવાનું છે કે 4 5 અને 6 માં સામાન્ય ગુણક કયો આવે છે 4 5 6 માં સામાન્ય ગુણક 4 5 અને 6 ના સામાન્ય જે ગુણક છે એ તમને કયો જોવા મળે છે તો તમે જોઈ શકો છો 4 5 અને 6 ની અંદર એક ગુણક જે છે એ સામાન્ય તમને જોવા મળશે એક જે છે કયો છે 60 અને 60 તો ત્રણેયની અંદર તમને સામાન્ય જોવા મળતો હોય એવો ગુણક કયો છે અહીંયા ફક્ત ને ફક્ત એ છે 60 આપેલા છે તો ચાલો હવે આપણે આ જે કોષ્ટક આપ્યું છે એનું આપણે એનાલિસિસ કરવાનું છે જે આવું કંઈક વર્તુળ આપેલું તમને જોવા મળે છે ચાલો ભાઈ આપણે વર્તુળની અંદર આ જે સંખ્યા છે એને આપણે ગોઠવીશું ચાલો હવે આ જે આ વર્તુળ છે એ 4 ના ગુણક આ છે 5 ના ગુણક આ જે છે એ કેવું છે 6 ના ગુણક તો ત્રણેયમાં સામાન્ય જોવા મળતી સંખ્યા કઈ છે તો ચલો પહેલા છે 60
આ ત્રણે ત્રણની અંદર ભેગી સંખ્યા આવી એવી સંખ્યા છે 60. હવે 5 અને 6 નો સામાન્ય આપણી સંખ્યા કઈ તો એક તો 30, બીજી કઈ છે 90, 60 તો આપણે આપી દીધા છે એટલે 60 એમાં આવી જાય છે. હવે આપણે એક વસ્તુ જો બાકી રહી ગઈ છે બરોબર તે આપણે જોઈ લઈએ. 4 અને 6 આવી ગયા તો ચલો 4 અને 6 ની અંદર સામાન્ય જોવા મળતી સંખ્યા કઈ અને 4 અને 5 સોરી 6 અને 4 આવી ગયા 4 અને 5 છે સોરી 4 અને 5 બાકી રહ્યા છે તો આપણે જે કઈ લખી નાખીએ 4 અને 5 ના સામાન્ય અવયવ 4 અને 5 ના સામાન્ય અવયવ તો 4 અને 5 માં સામાન્ય શું જોવા મળે છે ભાઈ 20 નો ડિફરન્સ આવે છે 20 40 60 80 તો 4 અને 5 ની અંદર જોવા મળતા હોય એવા સામાન્ય ગુણકો કયા છે તો જો 4 40 20 60 તો અંદર આવી જાય છે કેટલા આવશે 4 અને 5 સામાન્ય જોવા મળતા 20 40 60 આવી ગયા બંને વચ્ચે રેશિયો જો આપણે 80 લઈ લઈશું. પછી વચ્ચે મળ્યું 4 અને 6 વચ્ચે તો 4 અને 6 વચ્ચે કયા કયા ગુણકો આવે છે અહીંયા 12 24 36 60 પછી 72 અને 24 અહીંયા સંખ્યા થોડી ઘટ થઈ જોવા મળે છે. ચાલો હવે શું રહ્યું કે બાકી શું વધે છે કે બંનેની અંદર બાકી જે વધતી સંખ્યા બે છે 4 ની અંદર તો જો એક તો 4 વધે 8 વધે 12 આવી ગયા 16 આવી ગયા 24 32 36 આવી ગયા 40 આવી ગયા 44 52 56 64 68 આવી ગયા 88 બરોબર. આ જે છે એ 4 ની અંદર વધે છે જ્યારે 5 ની અંદર વધતી સંખ્યા કઈ છે 5 10 15 20 આવી ગયા 25 30 આવી ગયા 35 40 આવી ગયા 45 50 60 આવી ગયા 55 65 70 75 80 આવી ગયા ને 85 એ 5 ની અંદર જે બાકી વધે છે તે અને છેલ્લે 6 ની અંદર તમે જુઓ તો 6 ની અંદર શું વધે છે 6 12 આવી ગયા 18 પછી 42 54 66 78 બરોબર. બાકી બધી સંખ્યા છે તો આ જોવાનું શું કોષ્ટક 4 5 અને 6 પણ આની અંદર તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે પહેલા 90 સુધી તમારે બધાયના પૂર્ણાંક લખી નાખવાના છે. 90 સુધી પૂર્ણાંક લખાઈ જાય એટલે પહેલા તમારે શું કરવાનું ભાઈ 4 અને 5 ના ભેગા લેવાના 4 અને 6 ના લેવાના 5 અને 6 આટલા નોટા થઈ જાય પછી તમારે 4 5 અને 6
तो टूंकमां तमारे अहींया 4 तमारे भेगा लेवा पड़े। जो तमे आ 4 भेगा लई लेशो પછી તમને આ કોષ્ટક એકદમ ઈઝી પડી જશે। તો 9 મિનિટમાં પણ ઘણી બધી આની સંખ્યાઓ પછી લખીને આવી છે। આપણે લગભગ મોટા ભાગની 90 સુધી આવતી સંખ્યાઓ જે છે તે મોટા ભાગની આપણે લઈ લીધી છે। વિદ્યાર્થી મિત્રો તમે આ કોષ્ટક જે છે બરોબર જે આ દાખલો ગણાયો તે તમે તમારા વલણમાં લખી શકો અને છેલ્લે તમને કીધું છે કે 4, 6 અને 5 નો સૌથી સામાન્ય નાનો ગુણક કયો છે તો એનો જવાબ તમારે આવશે 60 કે 4, 5 અને 6 નો સામાન્ય ગુણક કયો છે ભાઈ 60 એ તમારો જવાબ 60 જે છે એ પ્રશ્નનો તમારો જવાબ આવે છે। તો તમે આ દાખલો જે છે ઉતારી લો। चलो હવે આપણે જોઈશું ઓઈડો કે પેજ નંબર 92 ઉપર કેટલા પાસે પેજ નંબર 92 પર એક ઓઈડો આપ્યો છે। આંબલીના કચુકા સુનિતાએ આંબલીના કેટલા કચુકાઓ લીધા છે તેની અંદર શું કરે છે ભાઈ એક જોડ 5 5 ની બનાવે છે। तो आज 5 ની જોડ બનાવ્યા છે તે તો એમાં એક કચુકો વધે છે। શું થાય છે ભાઈ એક કચુકો વધે છે। પછી શું કરે છે 6 6 ની જોડ બનાવે છે 6 6 તો શું થાય છે એક કચુકો વધે। એવી રીતે પાછી શું કરે છે 4 4 ની જોડ બનાવે છે એમાં તે શું થાય છે એક કચુકો વધે છે। ત્રણ જોડ 5 5 ના ઢગલા ગયા તો એક કચુકો વધ્યો છેલ્લે ઢગલો પૂર્ણ થતા 6 6 ના ઢગલા ગયા તો એની અંદર જે ઢગલું કરે છે તો તેની અંદર પણ એક શું થાય છે એક આંગળો વધે છે। तो એને 4 4 ના ઢગલી કરી દી 4 4 ની ઢગલી કરે છે તો એક કચુકો જૂથ વધે છે। તો આની કઈ સંખ્યા હશે કે જેની અંદર એક કચુકો વધતો હોય છે તો આપણે આની પહેલાનો જે અહીંયા કોષ્ટક દોર્યું હતું અને અહીંયા તમને એક સંખ્યા લખીને આપી હતી કે 4 5 અને 6 એનો સામાન્ય ગુણક કયો હતો તે આપણે જોયું હતું। તો જુઓ 4 5 અને 6 નો સામાન્ય સૌથી નાનો ગુણક કેટલો તો 60 છે। 5 નો ઘડિયો ને બોલતા જાવ તો 12 5 60 થાય કેટલા થાય 12 5 60 તમે લખી દો કે 12 * 5 એટલે કેટલા થાય 60 બરાબર। પછી 10 6 60 અને 15 4 60 દરેક ની અંદર શું થાય છે એક એક કચુકો વધે છે। તો કચુકાની સંખ્યા કુલ કેટલી હશે 61 સંખ્યા હશે કે ઓછામાં ઓછા કચુકાની સંખ્યા કેટલી હશે 61 હશે। 5 5 ની 12 ઢગલી થાય તો એક કચુકો વધે છે। 6 6 ની 10 ઢગલી થાય તો પણ એક કચુકો વધે છે અને 4 4 ની 15 ઢગલીઓ થાય તો પણ એક કચુકો વધે છે। એટલે તમારે અહીંયા લખવાનું કે તેથી સુનિતા પાસે ઓછામાં ઓછા 60 એટલે 61 કચુકા હશે બરોબર। સુનિતા પાસે ઓછામાં ઓછા 60
ઓછામાં ઓછા 61 અને 61 કચુકા હશે. વધુ નથી કીધો, ઓછામાં ઓછા 61 કચુકા હોય તો એક કચુકો વધે છે. ક્યારે? કે 5 ની તેની 12 જોડ કરો, 6 ની તેની 10 ડગલી કરો અને 4 ની તેની 15 ડગલીઓ કરો તો તેની અંદર એક કચુકો વધે છે. કેટલા છે? 60 ને 61 કચુકાઓ હશે. ચલો આગળ કીધું છે આંબલીના વધુ કચુકાઓ. આંબલીના વધુ કચુકાઓ વિશે આપણે જોઈએ. આંબલીના વધુ કચુકાઓ. આંબલીના વધુ કચુકાઓ તો અહીંયા શું કીધું છે? અશ્વિની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. તો અશ્વિની અહીંયા કોણ નામ છે? અશ્વિની. કુલ કચુકા કેટલા છે? તેની પાસે 12 કચુકાઓ આપેલા છે. તે અલગ અલગ ભાગમાં શું કરી રહી છે? વેચી રહી છે. તો કેવી રીતે ઢગલીઓ તે કરશે? તો ચલો ભાઈ, એક એકની ઢગલી કેટલી કરી રહી છે? 12. 12 એકા 12 થાય કામ કરે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને હવે 12 એક લાઈનમાં કેટલા ગોઠવી શકીએ? 12 ગોઠવી શકીએ છે. 1 ગુણ્યા 12 બરાબર કેટલા થાય? 12 થાય છે. હવે માનો કે બે લાઈન કરવી છે, 2 ગુણ્યા 6 કેટલા? 12. તો આમ કરી શકીએ 1 2 3 4 5 6. 6 એક લાઈનમાં, 6 બીજી લાઈનમાં. 6 દુને 12 કચુકા થઈ ગયા. બે લાઈન અને બે લાઈનની અંદર કેટલા કેટલા છે? 6 કચુકાઓ છે. એવી રીતે 3 ગુણ્યા 4 એટલે 12. તો જુઓ 1 2 3 1 2 3 1 2 3 1 2 જો આવી રીતે પણ ગોઠવી શકાય છે. કેવી રીતે ગોઠવા? 3 લાઈન છે. આમ કેટલી? 3. ઊભી કેટલી? 4 થવી પડે. એટલે કે આ ઊભી 3 અને આડી કેટલી છે ભાઈ? 4 છે. તો આપણે જોયું કે બે લાઈન એટલે આમ કેટલી લાઈન છે ભાઈ? 3 કરવી પડે. આમ સોરી આપણે ભૂલ છે. આમ કેટલી કરવાની? આડી લાઈન 3 કરવાની. ઊભી લાઈન કેટલી કરવાની છે ભાઈ? 4 લાઈન કરવાની છે. એટલે 4 તેરી 12 થાય. અને બીજું શું? તો આપણે આમ કરી શકીએ 4 તેરી 12. હવે આપણે કેવી કે 4 લાઈન જે છે ને એમ આપણે ઊભી અને આડી લાઈન કેટલી કરીશું ભાઈ? 3 લાઈન કરીશું. કચુકાની સંખ્યા તમે ગણો તો તમને શું જોવા મળશે? 12 જોવા મળે છે. તો આ જે 12 કચુકાઓ છે એને આપણે કેટલી રીતે 1 2 3 અને 4 રીતથી કચુકાઓને શું કરી શકીએ છીએ? કે ભાઈ ગોઠવી શકીએ કે આપેલ જે કચુકાઓ છે એને અલગ અલગ 4 રીતે આપણે કચુકાને શું કરી શકીએ છીએ? વહેંચણી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે શું કે ભાઈ કચુકાઓ જે છે એને ગોઠવવાની રીત એટલે કે આંબલીના કચુકાઓને 4 રીતે આપણે ગોઠવી શકીએ છીએ. ચલો આંબલીના કચુકાને અલગ અલગ 4 રીતે
ચોખાને 4 રીતથી ગોઠવી શકીએ છીએ. એટલે આજના જે ચોખાઓ છે એને આપણે 4 રીતથી શું કરીએ છીએ? ગોઠવીએ છીએ. તો આ તમે તમારી બુકની અંદર ઉતારી લેજો. હવે પાછા આપણે આગળ દાખલો ગણીશું. હવે આપણને પેજ નંબર 93 પર આપણને એવું કહેવામાં આવ્યું છે કે ખાનામાં રંગ પૂરો. શું કીધું છે ભાઈ? જુઓ, ખાનામાં રંગ પૂરો આવું તમને કીધું છે. અને ઊભા જે ખાના આપ્યા છે તેનું ગણી જુઓ. કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. કે ભાઈ ઊભા ખાના તમારે કેટલા આપ્યા છે? અહીંયા ટોટલ તમારે 10 ખાનાઓ આપવામાં આવ્યા છે. અને એના કેટલા પાડ્યા છે? ભાગ 1 2 3 4 5 6 7 8 9 અને 10. કે ટૂંકમાં 10 ખાનાઓ છે. હવે શું કીધું છે? આ લંબચોરસના પહોળાઈના 2 ખાના જેટલી, તો તેની લંબાઈ કેટલી છે એવું કીધું છે. કે ભાઈ આની અંદર લંબાઈ કેટલી છે ભાઈ? 10 ખાના. શું છે ભાઈ? લંબાઈ 10 ખાના અને પહોળાઈ કેટલી આપ્યા છે? 2 ખાના. લંબાઈ 10 ખાના અને પહોળાઈ આપી છે ભાઈ 2 ખાના જેટલી પહોળાઈ આપી છે. તો કુલ ખાના કેટલા થાય છે આપણે ભાઈ? તો કુલ આપણે 20 ખાના થાય છે. કુલ 10 ગુણ્યા 2 ખાના. તો 10 દુ 20 ખાના. શું થાય છે? આપણા કુલ ખાના થાય છે. તો હવે તમને એવું કીધું છે કે 20 ખાનાની બીજી કઈ રીતે તમે લંબચોરસ બનાવી શકો છો. તો એક હવે તમને પહેલી રીત આપું છું. માનો કે અહીંયા પહેલી રીત આપું. એ નંબર 1 ગુણ્યા તમે કેટલા કરી શકો? સીધા 20. તો ભાઈ એક લાઈનની અંદર તમારે કેટલા ખાના દોરી દેવાના છે? સીધે સીધા 20 ખાના દોરી દો. એટલે એક લાઈનમાં કેટલા આવી જશે? 20 ખાના આવે છે. ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ એક લાઈન છે. એક લાઈનની અંદર બને ત્યાં સુધી 20 ખાના દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો 20 જે છે એને એક લાઈનમાં તમે 20 ગોઠવી દો તો આપણા શું થઈ જાય? 20 ખાના થાય છે. બીજી રીત જે છે એ આપણે જોયું કે 4 ગુણ્યા 5. કે ભાઈ આડી લાઈનમાં કેટલા ગોઠવવાના છે તમારે? 4. 1 2 3 અને 4. આડી લાઈનમાં 4. તો ઊભી લાઈનમાં કેટલા ખાના કરશું? 5. 1 2 3 4 અને 5. તો બીજી રીત આપણે કેવી છે કે 4 ઊભી લાઈન અને 5 આડી લાઈન, એટલે કે 20 ખાના કુલ થાય છે. બીજી રીત, હવે ત્રીજી રીત જોઈએ સી નંબરની, કે એની અંદર 5 ગુણ્યા 4 કેટલા થશે? 20. તો આપણે ઊભા ખાના કેટલા કરીશું ભાઈ? 5. 1 2 3 4 5. અને આડા ખાનાઓ જે છે એ 1 2
ને 4 આવી રીતે તમે 20 ને આ કુલ 4 રીત આ જે છે પહેલી રીત ગણાય છે આ બીજી રીત ગણાય આ ત્રીજી રીત ગણાય અને આ છે ચોથી ટૂંકમાં 20 ખાનાઓ જે છે એને આવી રીતે આપણે 4 ભાગની અંદર શું કરી શકીએ છીએ વિભાજિત કરી શકીએ છીએ તો એ 4 રીત કઈ છે એક તો આવી 1 ગુણ્યા 20 બરાબર 20 બીજી રીત 2 ગુણ્યા 10 બરાબર 20 ત્રીજી રીત છે 4 ગુણ્યા 5 એટલે 20 અને ચોથી રીત જે છે 5 ગુણ્યા 4 એટલે 20 આવી 4 રીતે આપણે શું કરી શકીએ છીએ ભાઈ કે આ જે 20 ખાનાઓ છે એને આવી રીતે અલગ અલગ 4 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ આમાં કાંઈ જ નથી આમાં ખાલી મગજ જ દોરવાનું છે ઘડિયાળ આવડી ગયા હોય તો આ દાખલો આપણને એકદમ સરળ રીતે આવડી જશે હવે જે છે એ બંગડીઓની કઈ રીતે ગોઠવણી થાય છે તે અને કોષ્ટક આગળ લાદીઓવાળા દાખલા છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું ત્યાં સુધી તમને બધાને ગુડ